દાહોદ નગરપાલિકા દ્વારા નગરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ તારીખ 1/4/2026 બુધવારના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં દાહોદ શહેરમાં રખડતા પશુઓના મુદ્દાને લઈને નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરના કારણે લોકોને ભારે મુશ્કેલી કરવાનો સામનો વેઠવો પડી રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે નગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે. આ કાર્યવાહી એવા સમયે શરૂ કરવામાં આવી જ્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નેનામાં રખડતા પશુઓ સહિતના અન્ય વિવિધ મુદ્દાઓને લઈને આમરણ ઉપવાસ પર બેઠા હતા. તેમના આંદોલન વચ્ચે જે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી અને રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટીમો દ્વારા મુખ્ય માર્ગ, બજાર વિસ્તાર સહિત રહેણાંક વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. પરંતુ કામગીરી દરમિયાન એક ઘટના એવી પણ સામે આવી છે, જેમાં ઢોર પકડતી વખતે એક પશુએ નગરપાલિકાના કર્મચારીને ટક્કર મારી હતી અને આ ઘટનામાં કર્મચારી ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવી રહ્યું છે. તેને હાલ સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો છે.